Namaste students. In the last video, I explained nested table example. Now one or two more exercise of table. આપણે લાસ્ટ વિડીયોમાં જે નેસ્ટેડ ટોપિક સમજી ગયા છે નેસ્ટેડ ટેબલવાળો એને રિલેટેડ એકાદ બે એક્સરસાઇઝ તમને આપું છું. ફર્સ્ટ વન એક્સરસાઇઝ write a program to create HTML table with the following output. Okay, and then તમારે જે અહીંયા આઉટપુટ આપણે લેવાના છીએ એ અહીંયા આઉટપુટ લખી લેવાનું. એ તમારે જર્નલમાં લખવા માટે થઈને તમારી ડેફિનેશન થઈ જશે અને ત્યાર પછી તમારે પ્રોગ્રામ પરફોર્મ કર્યો હોય છે એ કોડ લખવાનો રહેશે. હવે પ્રોગ્રામ શું છે એ તમને કહું છું. તમને એક પ્રોગ્રામ હું એ એક્સરસાઇઝમાં આપું છું કે તમારે રિઝ્યુમ રેડી કરવાનો છે, રાઈટ? સો ટેબલ ફોર્મેટ ઇઝ કમ્પલસરી. યુ નીડ ટુ યુઝ ટેબલ ટેગ and with that tr th td all this tag. If you require to use b tag then you can use. ઓકે, એટલે આટલા ટેગનો યુઝ કરી અને તમે ટેબલ એક આખું રેડી કરો, તમારું રિઝ્યુમ રેડી કરો, જેમાં નેમ, બર્થ ડેટ, જેન્ડર, એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એજ્યુકેશન ક્વોલિફિકેશન, લેંગ્વેજીસ નોન, સ્કિલ્સ, એક્ટિવિટીઝ, હોબીઝ, તમારો ફોટો, આ તમે બધી ડિટેલ્સ એમાં રાખી શકો છો. નોર્મલી આ બધી ડિટેલ્સ આવતી હોય. બની શકે એકાદ બે ફિલ્ડ તમારે એકાદ બે ડિટેલ્સ વધારે એડ કરવી હોય તો થઈ શકે, કદાચ કોઈ એકાદ બે ડિટેલ્સ એવી લેસ હશે તો ચાલશે, પણ આ નોર્મલ ડિટેલ્સ મેં તમને કીધી છે. સો આટલી ડિટેલ્સ બને ત્યાં સુધી એડ કરાવજો. કોઈ ફિક્સ ફોર્મેટ નથી રાખતો. રિઝ્યુમ બધાને ખ્યાલ હોય જ કે રિઝ્યુમ કઈ ટાઈપનું હોય, તો એ જ રીતના તમે તમારી રીતે રિઝ્યુમ ક્રિએટ કરો. કોઈ ફિક્સ ફોર્મેટ નથી રાખતો. સો તમારે બધાને અલગ અલગ આઉટપુટ આવતું હશે, એ પોસિબલ છે. એન્ડ વન મોર થિંગ, you need to use nested table in education qualification details. ઓકે, આટલી ડિટેલ્સ ફરીથી એકવાર તમને કહી દઉં. નેમ કોમન છે, જેન્ડર, બર્થ ડેટ, એડ્રેસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, એજ્યુકેશન ક્વોલિફિકેશન, then languages non, skills or activities or hobbies or special achievements કે આને રિલેટેડ તમારે જે કોઈ તમે એન્ટર કરાવો ડિટેલ્સ. ઓકે, અને યસ, એડ યોર ફોટો ઓલ્સો. આ જ સિક્વન્સમાં તમારે એડ કરવાનું એવું નથી. આ જનરલી મેં કયા ફિલ્ડ આવી શકે એ ડિટેલ્સ કીધી છે. સિક્વન્સ તમારે તમારી રીતે મેનેજ કરવાની છે, તમારે તમારી રીતે ટેબલ ક્રિએટ કરવાનું છે અને આ બધી ડિટેલ્સ એન્ટર કરવાની છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં યુઝ હિયર nested table. Okay, for education qualification, one main table for all these details, like one row for name, one row for gender, one row for birth date, one row for address, same as one row for education qualification. In that you need to enter like 10th passing details, 12th passing details. Okay, so multiple data will there, and also one row for heading, like કઈ જગ્યાએથી કયા બોર્ડમાંથી કમ્પ્લીટ કર્યું છે,
કયા યરમાં કમ્પ્લીટ કર્યું છે, એમાં તમારા માર્ક્સની ડિટેલ્સ આવતી હોય. બધાય પ્રોપર ડેટા હોવો જરૂરી નથી. નો નીડ ટુ રિક્વાયર કે ડેટા તમારો પ્રોપર જ હોવો જોઈએ. તમે ગમે તે ડિટેલ્સ એન્ટર કરાવડાવો. આપણી જે રિક્વાયરમેન્ટ જે છે એ છે કે તમે લોકો ટેબલ જે છે એનો યુઝ કરો એન્ડ પ્રોપર રીતે ટેબલનો યુઝ કરીએ. માર્ક્સ કે ડિટેલ્સ જે કાંઈ એન્ટર કરાવડાવી હોય આપણે પ્રોપર હોવી જરૂરી નથી. તમારી પોતાની જ ડિટેલ્સ નાખવી જરૂરી નથી. પણ આપણે જે વર્ક છે એ તમારે ટેબલ રિલેટેડ પ્રોપરલી વર્ક કરવાનું છે. ઓકે, સો એક અહીંયા નેસ્ટેડ ટેબલ હમણાં આપણે જોઈ ગયા છીએ. એ નેસ્ટેડ ટેબલનો યુઝ તમારે અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન અંડર કરવાનો રહેશે. ઓકે, નેક્સ્ટ વન એક્ઝામ્પલ. Write a program to create HTML table with the following output. Okay, create one timetable, week timetable. તમારી અત્યારે સિસ્ટમ જે છે એમાં તમને શો કરતું જ હશે ટાઈમ ટેબલ, વિચ ઇઝ લાઈક ધીસ, લાઈક મંડે, ટ્યુઝડે, વેનસડે, Thursday, Friday and Saturday. Then here time details like 9 to 10. First lecture is on 9 to 10 o'clock. Then here lecture details like networking and internet environment. Okay, then 10 to 11 other subject details, and same is 11 to 12 next subject details. સો જે તમારે લેક્ચર તમે જોઈ શકો છો તમારી ERP ત્યાં વેબસાઇટ ઉપર, ત્યાં તમને ટાઈમ ટેબલ આપેલું છે. just you need to create same with HTML table tag. Okay, so this is your next exercise. Also use back color and use bold effect or different color effect. Use all this. So this is your second exercise for table. Next one exercise, write a program to create HTML table with the following output. And then draw output, this output. Okay, total there are 15 cells, and you need to use col span and row span with this. Okay, total 15 cells. First row 1 2 3, then 4 5 6 7, then third row 8 9 10, then 11 12 13 14 and 15 cells. How many rows are there total? 1 2 3 4 and 5 rows, and columns 1, this 2, this 3 4 and 5. Okay, so 5 row 5 column, 5 by 5 નો ટેબલ છે જે તમારે એક્સરસાઇઝમાં નેક્સ્ટ હું આપું છું. યસ, યુઝ now use align
or vertical align with TD tag or TR tag. Then use background color or use other tag of text formatting tags. ઓકે, ધીસ ઇઝ લાસ્ટ એક્સરસાઇઝ. અહીંયા આપણે ટેબલ જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. ટેબલની એક્સરસાઇઝ પણ હોપસો કે આટલામાંથી તમારે ક્લિયર થઈ ગયું હશે. લાસ્ટ એક્સરસાઇઝ થોડીક કોમ્પ્લેક્સ છે પણ યસ થઈ શકે એવી છે. યુ નીડ ટુ ગીવ મોર ટાઈમ કમ્પેરેટિવલી અધર પ્રોગ્રામ. એકવાર ટેબલ જે છે એ રિપીટ કરી દો. ટોટલ આપણે જે ટેગ શીખી ગયા ટેબલમાં, ફર્સ્ટ વન ઇઝ ટેબલ ટેગ, દેન TR tag, then TH tag for table head, TR tag for table row, and TD tag for table data. You can also use caption tag to give caption of the table. Use border equal to 1 at least, so border we can see border in output, otherwise no border will show. Use alignment if you want to display the table in left, right or center. Then cell spacing and cell padding, these two attributes are used with table tag. Then height and width, you can set height and width in pixel or in percentage. You can set in both way, either value or in either pixel or in percentage. Next one is BG color for background color. Then background attribute is used for set background image of the table. Then border color and title attribute is used with all tag. Next one, in caption there is one attribute is align, that one is left, right and center, and second attribute is vertical align, that one is top and bottom. Then we used TR tag for table row. We can create a row with TR tag. Without TR tag we cannot display data in table, so in table TR tag is compulsory. Then you need to use also TH or TD tag. Okay, either you have to use TD tag or TH tag under TR tag. With TH tag you can create table head, or you can use TD tag for table data. In that you actual data will pass in that tag. With TR tag you can use align attribute, vertical align attribute, BG color, border color. Then you can use TD tag for table data or particularly create cells. With that you can use align attribute, in that left, right and center value are possible. Then vertical align, that one is top, middle and bottom. Then BG color for background color of particular cell. Then background image for particular cell. Then height and width you can pass in pixel or in percentage. Then you can use col span and row span. Next one is border color for border color, and no wrap for how to display text in that cell. Okay, I am completing this topic now, table tag. હોપ કે બધાને ક્લિયર થઈ ગયો હશે, અને એક્સરસાઇઝ પણ સાથે સાથે કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.